સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે, ત્યારે વધુ એકવાર વિવાદમાં આવી છે. ગતરોજ કેટલાક લોકોએ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર ફોટો મૂકી આરતી કરી વિવાદ ઉભો કર્યો હતો. આ વિવાદ વધારે ઘેરો ત્યારે બન્યો જ્યારે આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ, જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે, જેમાં ગતરોજ આસારામના ભક્તોના એક જૂથે તેમનો ફોટો બિલ્ડિંગના ગેટ ઉપર મૂકીને આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી એવા પીડિયાટ્રિક વિભાગના વરિષ્ઠ વિશેષજ્ઞ ડોક્ટર જિગીસા પાટડિયા પણ સામેલ હતા. આ સાથે જે હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. આસારામ બાપુને 2018માં કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આવા ગંભીર અપરાધીનો ફોટો મૂકીને સિવિલ હોસ્પિટલમાં પૂજા કરીને એક વિવાદ ઉભો કર્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.